સ્વાગત આગળ વાત કરીશું। આજે શ્રાવણ માસનો ચોથો સોમવાર છે। શ્રાવણ માસના ચોથા સોમવારે શિવાલયોમાં ભારે ભીડ ઉમટી પડી છે। ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે। પાટણના હર હરિ મહાદેવ મંદિરનું ખાસ મહત્વ રહેલું છે, જેથી લોકો સવારથી જ ત્યાં દર્શન કરવા માટે આવી રહ્યા છે। પુરાણોનો આ મંદિરમાં ઉલ્લેખ છે। પુરાણોમાં મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે સરસ્વતી નદી કાંઠે આવેલા મંદિર 24 કલાક ખુલ્લું રહે છે। 24 કલાક ભક્તો આ મંદિરમાં દર્શન કરી શકે છે। ભક્તો શિવજીનો જળાભિષેક કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે। શ્રાવણના ચોથા સોમવારે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। હર હર ભોલેના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે। શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો છે। પાટણના હર હરિ મહાદેવ મંદિરનું ખાસ મહત્વ રહેલું છે। પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને મંદિરનું ખાસ મહત્વ રહેલું છે। આ મંદિરમાં સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે અને શિવાલય છે ત્યાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। તો પાટણનું જે મંદિર છે ત્યાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। પુરાણોમાં આ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મંદિર એવું છે કે તે 24 કલાક માટે ખુલ્લું રહે છે અને ભક્તો દર્શન કરી શકે છે। ભગવાનને જળાભિષેક કરી, દૂધ ચડાવી, બિલીપત્ર ચડાવી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે। આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે। તો પાટણનું આ ભગવાન શિવનું મંદિર છે। સવારથી જ પાટણના અલગ અલગ શિવાલયોમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। હર હરિ મહાદેવ મંદિર છે ત્યાં સવારથી જ ભક્તો આવી પહોંચ્યા છે। આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે અને ચોથા સોમવારે ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। આશીર્વાદ મેળવતા જોવા મળી રહ્યા છે। ભગવાનને પુષ્પ ચડાવી રહ્યા છે, બિલીપત્ર ચડાવી રહ્યા છે। હર હરિ મંદિર જે 24 કલાક માટે ખુલ્લું રહે છે। આ એક એવું મંદિર છે કે તે 24 કલાક માટે ખુલ્લું રહે છે। શ્રાવણના ચોથા સોમવારે શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી રહી છે। પાટણના અલગ અલગ શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। પાટણના હર હરિ મહાદેવ મંદિરનું જે ખાસ મહત્વ છે, પુરાણોમાં મંદિરનો ઉલ્લેખ છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મંદિરનું મહત્વ એટલું છે કે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અને મંદિરને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। સરસ્વતી નદીના કાંઠે આ મંદિર આવેલું છે। ભક્તો શિવજીનો જળાભિષેક કરી રહ્યા છે, દૂધ ચડાવી રહ્યા છે, બિલીપત્ર ચડાવી રહ્યા છે, પુષ્પ ચડાવી રહ્યા છે અને ભગવાન સાથે પ્રાર્થના કરી રહ્યા છે અને આજે સોમવારના દિવસે ભગવાનના આશીર્વાદ મેળવતા જોવા મળી રહ્યા છે।